ભેલ તો તમે ખાતા જ હશો, પણ મેં આજે રોટલીમાંથી ભેલ બનાવી છે, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આપણે તેની શરૂઆત કરીએ. તેના માટે મેં 6 થી 7 રોટલી લીધી છે. તમે તમારા હિસાબથી કેટલી પણ રોટલી લઈ શકો છો. હવે એને આપણે સ્ક્વેર પીસીસમાં કટ કરી લેવાની છે. આ રીતે તેના બધા સ્ક્વેર પીસીસ કરી લેવાના છે. તમે એક બે રોટલી લઈને બી પીસ કરી શકો છો. જો આ રીતે મેં બધા પીસ કરી લીધા છે. હવે એક કેપ્સિકમ મેં લીધું છે, આપણે તેને બારીક સમારી લેવાનું છે અને તેના પછી ટામેટાને પણ આ રીતે જ બારીક સમારી લેવાનું છે. હવે એને આપણે જેમ રોટલી તળીએ છીએ, રોટલીનો શેડો બનાવી છે તે રીતે જ રોટલી તળવાની છે. મીડિયમ ફ્લેમ પર આ રીતે આપણે બધી રોટલી તળી લઈશું. રોટલી બી તળીને ક્રિસ્પી બને છે અને તેની ભેલ પણ એટલી ક્રિસ્પી અને સરસ લાગે છે. તમે આ બધું રેડી કરીને રાખી મૂકો અને જ્યારે મહેમાન આવે ત્યારે તમે તેને તરત ભેલ બનાવીને પણ આપી શકો છો. મહેમાનો બી ખુશ થઈ જશે. હવે આ રોટલી બધી તળ્યા બાદ મેં તેમાંથી થોડી રોટલી લીધી છે. તેમાં ટામેટાં, શિમલા મરચાં અને થોડી બાફેલી મકાઈ નાખી છે. હવે સંચર, ચાટ મસાલો, જીરું પાવડર, લાલ મરચું, ધાણા જીરું, ગ્રીન ચટણી, રેડ ચટણી અને દાડમ અને લીંબુ નાખીને બધું મિક્સ કરી લેવાનું છે. આ રીતે બધી મિક્સ થઈ ગયા બાદ આપણી ભેલ તૈયાર છે. તો તમે સર્વ બી કરો અને પોતે પણ ખાઓ. તો કેવી લાગી તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.